જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે કીર્તનમાં અને ધોળપદમાં અને ઘણી જગ્યાએ આપણે સાંભળ્યા કે કલ્પવૃક્ષ, તો આ કલ્પવૃક્ષ શું છે એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ કલ્પવૃક્ષ એની એક પ્રાચીન વાર્તા છે, એના ઉપર આપણે સમજીએ કે એકવાર બગદાદના બાદશાહે સાંભળ્યું કે ભારતમાં એક અદ્ભુત વૃક્ષ થાય છે. એ વૃક્ષને કલ્પવૃક્ષ કહેવાય છે અને જે ફળ આપે છે એમાં જે ફળ આવે છે એ અમરફળ કહેવાય. એ અમરફળ ખાનાર અમર બની જાય. હવે બાદશાહે પોતાના વજીરને બોલાવીને આજ્ઞા કરી કે તમે ભારતમાં જાઓ અને આ અમરફળ શોધી લાવો. આ અંગે જેટલો ખર્ચ થશે તે બધો જ તમને રાજ તરફથી, રાજકોષમાંથી ખર્ચ તો તમને આપવામાં આવશે, પણ તમે આ કલ્પવૃક્ષ નામનું આ ફળ તમે શોધી લાવો. વજીર એ ભારતમાં આવ્યો અને ભારતના ઘણા બધા વિસ્તારોમાં એ બગીચામાં ફર્યો, પહાડી ઇલાકાઓમાં ફર્યો, રણદ્વીપોમાં ફર્યો, ઘણા જંગલો, ઘટાધાર, પણ ક્યાંય આ અમરફળ નામનું આ કલ્પવૃક્ષ એ ન મળ્યું. જાત જાતના લોકો, ભાત ભાતના લોકો બધા એને મળે અને પૂછે છે કે ભાઈ તમે અમરફળ જોયું છે, કલ્પવૃક્ષ જોયું છે? હવે આ બધાને આ પ્રશ્ન કરે તો લોકો તેને પાગલ ગણતા અને કહેતા કે ભાઈ અમે આટલા મોટા થયા, અમારી 7 પેઢીએ પણ સાંભળ્યું નથી કે એવું કોઈ ફળ થાય કે જેને ખાવાથી અમર થઈ જવાય. વજીર રખડી ભટકી અનેક સ્થળોએ ભીમો ફર્યો, પછી થાક્યો, પણ અમર ફળ મેળવવાને તેની આશા ફળીભૂત થઈ નહીં. એને ક્યાંય મળ્યું નહીં અને કોઈએ બતાવ્યું નહીં, કોઈની જાણકારીમાં નહોતું. હવે વજીરને થયું કે ભાઈ કેટલા વર્ષો વીતી ગયા, આ બાદશાહના પૈસા બગાડ્યા, રાજકોષમાંથી જે મને ખર્ચો આપતા, પણ કામ ન થયું. હવે હું બગદાદ પાછો જાઉં. અને એ તો બગદાદ તરફ ચાલવા માંડ્યો તો માર્ગમાં એક નદી કિનારે કોઈ એક સંત બેઠેલા જોયા એણે. પછી વજીરે વિચાર્યું કે આ છેલ્લો ઉપાય છે, આટલા વર્ષો વીતી ગયા, આ કલ્પવૃક્ષની કોઈને માહિતી નથી, તો આ સંતને પૂછી લઉં, કદાચ એ જાણતા હોય તો મારું કામ, આટલા વર્ષોની મહેનત સફળ થઈ જાય. સંતની પાસે આવી પ્રણામ કર્યા અને પૂછે છે કે સંત સાહેબ, હું બગદાદના બાદશાહનો વજીર છું અને બાદશાહની આજ્ઞાથી આ ભારત પ્રદેશની અંદર એવું કલ્પવૃક્ષ શોધવાનું હું નીકળ્યો છું અને આવ્યો કે જેના ઉપર અમર ફળ આવે છે અને એ ખાવાથી માનવી અમર થઈ જાય છે. ઘણું ફર્યો પણ આવું ફળ મને મળ્યું નહીં, કે આવું વૃક્ષ મેં ક્યાંય જોયું નહીં. તો આપ કૃપા કરીને મને બતાવી શકશો કે એ વૃક્ષ કે ફળ ક્યાં મળે, કે જે અમર ફળ શોધવા મેં મારી આટલા વર્ષો અહીં વિતાવી નાખ્યા. પછી સંત કહે છે કે અરે ભાઈ, જે અમર ફળ શોધવા તે તારી આખી જિંદગી ખર્ચી નાખી, તે અમર ફળ તો તારી પાસે જ છે. સંતે એને એમ કીધું. વજીર તો આ વાત સાંભળી સંતને અને આભો બની ગયો. શું વાત કરો સંત સાહેબ, આ તો માઇનમમાં નથી આવતું. તે આશ્ચર્યથી બોલ્યો. સંત કે સમજી લે પાગલ, આ દુનિયામાં પ્રભુએ આવું કોઈ વૃક્ષ બનાવ્યું જ નથી. જો બનાવ્યું હોત ને તો આ ધરતી પર અમર માણસોથી કીડીઓની જેમ ઉભરાતી હોત, માણસો મરત જ નહીં, બધા અમર જ થઈ જાત એ ફળ ખાઈને. તો શું મેં સાંભળેલી આ વાત ખોટી છે? વજીરે કીધું.
કે મેં તો આવી વાત સાંભળી હતી, તો એ વાત થોડી ખોટી હોય. ના, સંત કહે એ વાત ખોટી નથી, તારી વાત સાચી છે, પણ તારી સમજણમાં ફેર છે. તો મને કૃપા કરીને સાચું શું છે મને સમજાવો. પછી સંત એને કહે છે કે વજીરજી, આ વાત સમજવા તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ. તું અને તારો બાદશાહ અનેક જન્મો વિતાવશો ને તો પણ આવું વૃક્ષ તમને મળશે નહીં. ખરેખર આ વૃક્ષ એટલે જ્ઞાન. જે જ્ઞાન તારી ભીતર છે એને શોધવા તું બહાર ફાંફા મારે છે. જે તારી સમીપ છે એને તું દૂર દૂર શોધે છે. તો આ વજીર કહે, બગદાદના બાદશાહનો વજીર, તો મહારાજે જ્ઞાન કેવું ને કેવું હોય? આ જ્ઞાન એટલે શું? તો સંત એને કહે છે કે એ જ્ઞાન એટલે પ્રભુ સંબંધી જ્ઞાન. પ્રભુનું સ્વરૂપ કેવું છે તેનું જ્ઞાન, પ્રભુનું નામ શું છે તેનું જ્ઞાન, એની લીલા, રૂપ, ગુણ વગેરે વિશે જાણવું અને જાણી પ્રભુની લીલાના પ્રસંગોનું સ્મરણ કરવું, પ્રભુના રૂપને નિહાળવું, મનમાં સતત એના નામનું સ્મરણ કરવું. એમાં ખૂબ આનંદ આવે તો આ જ્ઞાનરૂપી વૃક્ષને પ્રેમના ફળ આવશે, અને એટલે પ્રભુમાં પ્રેમ થાય, અને પ્રભુમાં પ્રેમ થતાં પ્રભુ તેનું ફળ અવશ્ય આપે છે. આ જ્ઞાનરૂપી ફળ છે ને એ જે આરોગે ને તે અમર થાય. આ સાચું અમર ફળ આ કહેવાય. પ્રત્યેક વ્યક્તિના અંતરમાં કલ્પવૃક્ષ હોય જ છે અને પ્રભુ બિરાજેલા છે, પણ તેને શોધવા બહાર ફાંફા મારે છે. ભક્તિનું બીજ હોય તેમાંથી અંકુર ન ફૂટે તો કોઈ લાભ નહીં. અંકુર વિના વૃક્ષની કે ફળની આશા કેમ રખાય? અંકુર ફૂટે તો જ વૃક્ષ થાય. ભક્તિરૂપી કલ્પવૃક્ષનું અંકુર ફૂટતા જ ભક્તની સર્વ ઈચ્છાઓ આપોઆપ પૂરી થાય છે. પ્રભુ પ્રત્યે પ્રેમ, આસક્તિ અને વ્યસન થતાં પ્રભુ ભક્તોની સર્વ ઈચ્છાઓ કલ્પવૃક્ષની જેમ પૂરી કરે છે. અને તેથી જ આપણા અષ્ટસખાના પરમાનંદદાસજીએ કીર્તનની ટૂંકમાં કીધું છે કે ભક્ત વત્સલ હરિનામ કલ્પતરુ વરદાયક પરમાનંદ દાસ. તો પ્રભુનું નામ સ્મરણ સંકીર્તન છે એ કલ્પવૃક્ષ સમાન છે. ખરેખર કલ્પવૃક્ષ આને કહેવામાં આવ્યું છે. દયારામભાઈ આપણા પુષ્ટિ ભક્તિમાં એવા કવિ થઈ ગયા કે એણે નામના મહિમા, કૃષ્ણના નામની મહિમામાં શ્રી કૃષ્ણ નામ મહાત્મ્ય માધુરી નામનું આખું એક રચના કરી નાખી. અને ચંદ્રાવડા એના જે પ્રખ્યાત છે તો એમાં 13મું ચંદ્રાવડુમાં બતાવે કે નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર વિચિત્ર, વિચિત્ર જડ તેમ જાતિ રે જાણો, સર્વસુતિ સજ્જ નામે પ્રમાણો. શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય માંજે, કોપે તો એવો મેલ ન જાય. હવે આવા શરદ આવતા જ નદીઓના સ્વચ્છ નિર્મળ જળ છે, જળ એકદમ સ્વચ્છ અને નિર્મળ બની જાય. પહેલાના વરસાદથી કૂડો કચરો પ્રવાહમાં તણાઈથી મલિનતા પ્રાપ્ત થઈ જતી હતી. હવે શુદ્ધ ઝરણાનું જળ સ્વચ્છ વહી રહ્યું છે. તેમજ શ્રી કૃષ્ણનું નામ કાને પડતા હૃદયમાંથી કૂડો કચરો બહાર ફેંકાઈને હૃદય શુદ્ધ બને છે. વળી સોનાને જેમ અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય તેવું ઉટકવાથી કે બીજી ક્રિયાથી શુદ્ધ નથી થતું, એને તપાવવું જ પડે છે સોનાને, અને તો જ શુદ્ધ થાય. તો જીવ તો અજ્ઞાનથી ભરેલો છે. આ દેહને ઉપરથી સ્નાન કરાવવાથી શુદ્ધ થતું નથી. બહારની શુદ્ધિ જળથી તેમ અંતઃકરણની શુદ્ધિ શ્રી કૃષ્ણ નામથી થાય છે. અને આ કૃષ્ણ નામ એ કલ્પવૃક્ષ સમાન છે. ગોપીજનોએ ઉદ્ધવજીને કહ્યું કે અમે તમારી પાસે કૃષ્ણ લીલાનું શું વર્ણન કરીએ? તેનું નામ માત્ર કાનમાં જ અમને પડે ને, કૃષ્ણનું નામ કાનમાં પડતા જ સંસારની વિસ્મૃતિ કરાવે છે અમને. તો આ રીતે દયારામભાઈ કલ્પવૃક્ષનું બતાવે છે કે નામ કીર્તન શ્રી કૃષ્ણનું 14મા ચંદ્રાવડામાં કહે, નામ કીર્તન શ્રી કૃષ્ણનું કલીમાં સહુ સાધન તાજ, ભવસાગર તરવા તણી સહુને એ સુખ પથ પાજ. પાજ પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું, દામ વિના ફળ આસ થયાય
સહુ પહેલું, સર્વ અવસ્થામાં ને સૌ ઠોર, અધમ ઉત્તમ સૌને અધિકાર. કેમ કે તાજ સર્વશ્રેષ્ઠ, પાજ પાળ. ભવસાગર તરવા માટે જો પાળ હોય ને તો પાણીમાં પગ મૂક્યા વિના કાંઠે કાંઠે ચાલ્યા જવાય, જેથી ડૂબવાનો જ ભય ન રહે. વળી આમ શ્રમ માત્ર નથી, પૈસો પણ કાંઈ ખર્ચવાનો નથી, તો આમાં કોનો અધિકાર? તે બદલ કવિશ્રી કહે છે કે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ બધાને સરખો અધિકાર છે. ત્યાં ગરીબ, તવંગર, શ્રીમંત, દુબળો, પાતળો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કોઈ પણ હોય, બધાને કીર્તન ભક્તિનો, નામ સ્મરણ ભક્તિનો સરખો જ અધિકાર છે. તેનું મુખ્ય કારણ કલિયુગમાં તે જ સાધન સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે, જે કલીમાં વરસાદરૂપ ફળ આપે છે. તો દયારામભાઈ અહીંયા પણ નામનો એ કલ્પવૃક્ષ સમાન ભગવત નામનો બતાવે છે. કેમ કે સતયુગે જે ફળ ધ્યાનથી થાતું, ત્રેતામાં યજ્ઞથી જે, દ્વાપરે પૂજને પામતા, સહુ કલી હરિકીર્તન તે. તો અહીંયા કલયુગમાં નામ સ્મરણ શ્રેષ્ઠ બતાવ્યું છે, અને એ નામ સ્મરણ એ જ કલ્પવૃક્ષ સમાન શ્રી હરિનું નામ, જ્યાં ભવસાગર તરવામાં એ સહાયક થાય છે. કેમ કે નામે કોણ કોણ પાર ઉતર્યું? તો નામે અજામિલ ઉધેરો, નામે તૈરા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મીકી તૈરો, અર્ધે ગુણિકા ગતિ આપી. આપી ગતિ ઇત્યાદિ બહુને, જેને જેને આશ્રય કર્યો તે સહુને, બે અક્ષરમાં બધોય સાર, જેને લહ્યો તે પાયમો પાર. જન્મથી પાપ કરવાવાળા, જિંદગીમાં સુકૃત કાર્ય કાંઈ કર્યું ના હોય, પાપ કર્મથી બીવાવાળો નહીં, તે ભગવાન ક્યાંથી ભજે? આવો અજામિલ મરતી વખતે પોતાના પુત્રને નારાયણના નામથી પુકારે છે, અને તે જ વખતે વિષ્ણુદૂત આવીને એ અજામિલને લઈ જાય છે. ગણિકા, ધ્રુવજન, પ્રહલાદ કેટલા બધા નામનું રટણ કરે છે. તો આ કલિકાલની અંદર જો કોઈ કલ્પવૃક્ષ સમાન હોય તો શ્રી હરિનું નામ સંકીર્તન, પ્રભુનું નામ સ્મરણ એ કલ્પવૃક્ષ સમાન છે. શ્રી વલ્લભાધીશ કી જય.